નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં ફરીથી આપણું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં પણ આપણે ગુજરાત પોલીસ ભરતીને કોન્સ્ટેબલ અને પીએસઆઈની દોડ આખરે આવી ગઈ, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહે। અને જો હજુ સુધી તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આવા જ પ્રકારની બધી જ ભરતી લગતા અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો અત્યારે જ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો જલ્દી વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો હવે આપણે વિડીયોને આગળ માહિતી ચાલુ કરીએ। તો કે પોલીસ ભરતીની કોન્સ્ટેબલ અને પીએસઆઈની દોડ આખરે આવી ગઈ। તો કે ગુજરાત પોલીસ ભરતી આવી છે, તે માટેની દોડની આપણે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ। તો કે નવા અધ્યક્ષ પણ આપણે જે આવી ગયા છે નીરજા ગોઠુ, તો ક્યારે દોડ લઈ શકે તેના વિશે આપણે વાત કરવાની છે। તો કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે દોડ આવવાની છે। તો દોડની તારીખ શું છે તે આપણે આજે આ વિડીયોમાં જોવાનું છે। જેમ કે અત્યારે નીરજા ગોઠુ અત્યારે અધ્યક્ષ સ્થાને છે, અને બધી પ્રક્રિયા પણ ચાલુ છે, જેમ બને તેમ ઝડપથી કાર્યવાહી થઈ રહી છે। તો અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની નવી દોડની તારીખ એટલે કે અત્યારે ક્યારે શરૂ થઈ શકે તેવી માહિતી આપણી પાસે આવે। તો આપણે અત્યારે એ જ રાહ જોઈ રહ્યા છીએ કે શું ક્યારે દોડ ચાલુ થશે અને ક્યારે કોલ લેટર નીકળશે અને શું માહિતી આવશે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અને કરી રહ્યા છીએ। તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી દોડની તારીખ ક્યારે આવશે? તો કે આપણને થોડાક સમય પહેલાં દીપક રાજાણી સરે ટ્વીટ કરીને આપણે માહિતગાર કર્યા હતા કે કોન્સ્ટેબલની અને પીએસઆઈની એટલે કે પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે। એટલે કે નવા ચેરમેન આવ્યા બાદ એટલે કે હમણાં નીરજા ગોઠુ નવા ચેરમેન આવ્યા, ત્યારબાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાના આરે આવી ગઈ છે। એટલે કે 10 ડિસેમ્બરથી પણ આપણે સમાચાર સાંભળ્યા હતા કે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટેની ના પાડવામાં આવશે અને ગ્રાઉન્ડ બંધ કરી દેવામાં આવશે 10 ડિસેમ્બર પછી। તો કે ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતા કરવામાં આવે છે, અને ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે। એટલે કે ડિસેમ્બરના અંતમાં એટલે કે 25 તારીખ પછી તો કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જશે, નહીં તો દોડ પણ ચાલુ થઈ જશે તેવી સંભાવના છે। અથવા 1 જાન્યુઆરીથી પણ દોડ ચાલુ થઈ શકે, કારણ કે મોડું પછી એથી મોડું કેટલું કરે તે સંભવિત નથી। તે માટે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના ગ્રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે। દીપક રાજાણી સરે ટ્વીટ કરીને આપણે જાહેરાત કર્યા હતા। તો દોડ ક્યારે આવશે તેના વિશે થોડીક હું તમને માહિતી આપી દઉં। તો કે પોઈન્ટ વાઇઝ આપણે માહિતી જોઈશું કે આજથી થોડા સમય પહેલાં શું વાત થતી હતી ને કેવી રીતે હતી તેના વિશે સંપૂર્ણ માહિતી આપું, તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહો। તો કે પોઈન્ટ નંબર 1, તો કે 9-10 તારીખથી ઉમેદવારો દોડવા જાય છે તેને બંધ કરવા કહી દીધું હતું, જે ગ્રાઉન્ડ તૈયાર કરવાનું હોવાથી ગ્રાઉન્ડ તૈયાર કરવાનું હતું એના માટે 10 તારીખથી આજુબાજુ આપણે ગ્રાઉન્ડ દોડવા માટે જાય તેમણે બંધ કરવા કહી દીધું હતું કે સૂચના આપી દીધી હતી। હવે પોઈન્ટ નંબર 2 જોઈએ। તો કે મળતી માહિતી મુજબ જીપીએસસી એસટીઆઈની પરીક્ષા પાછી એટલે કે લગભગ 25 તારીખ આજુબાજુ જાન્યુઆરીની શરૂઆતમાં હોઈ શકે। એટલે કે એસટીઆઈની પરીક્ષા પૂરી થઈ ગયા પછી પણ 25 તારીખની આજુબાજુ દોડ હોઈ શકે, આવી માહિતી પણ છે। પોઈન્ટ નંબર 3 જોઈએ। તો કે અગાઉની વિડીયોમાં જણાવ્યું તે મુજબની તારીખોમાં અગાઉની વિડીયોમાં જણાવ્યું હતું તે પ્રમાણે આપણે જોઈએ તો કે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં આવી શકે તેવી શક્યતા છે। એટલે કે એસટીઆઈની પહેલાં ઓફિશિયલ શિડ્યુલ હજુ સુધી જાહેર થયું નથી, એટલે કે ઓફિશિયલ માહિતી કોઈ પણ પ્રકારની હજુ સુધી આવી નથી। અત્યારે અંદાજ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં એટલે કે શરૂઆતમાં શરૂ થઈ શકે તેવી દોડ રહેશે। ઓફિશિયલ માહિતી હજુ સુધી કંઈ આવી નહીં, પરંતુ આપણે એવું એક દીપક રાજાણી સરે ટ્વીટ કરી હતી અને આપણે અંદાજ લગાવી શકીએ કે એથી મોડું કેટલું કરી શકે, એટલે કે જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં પણ દોડ આવી શકે તેવી સંભાવના છે। એટલા માટે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે મિત્રોને 1 મહિનો પણ વધુ સમય મળી શકે છે। હવે આપણે આગલા પોઈન્ટની વાત કરીએ। તો કે પેટા ચૂંટણીને કારણે જાન્યુઆરીમાં અથવા જાન્યુઆરી અંતમાં દોડ, શું પેટા ચૂંટણીને કારણે જાન્યુઆરીમાં અથવા જાન્યુઆરીના અંતમાં દોડ આવી શકે? તો કે જો લગભગ તો અત્યારે અંદાજ પ્રમાણે જાન્યુઆરીના અંતમાં દોડ નહીં જ આવે, ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં દોડ આવશે, કારણ કે પેટા ચૂંટણીને અને દોડને કંઈ લેવા દેવા હોતું નથી। તે માટે પણ આ એક પોઈન્ટ હતો, એટલા માટે મેં તમારી આગળ સમક્ષ લઈ લીધો છે। એટલે કે પેટા ચૂંટણીને કારણે જાન્યુઆરીમાં ને અંતમાં કહો તો નહીં આવે, કારણ તો આવે કોમેન્ટ ઘણી બધી આવતી હતી, એટલા માટે મેં તમને આ કોમેન્ટ પણ રજૂ કરી છે। એટલે કે પેટા ચૂંટણીને અને દોડને કંઈ લેવા દેવા હોતું નથી, એટલા માટે
જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં મોડામાં મોડી લગભગ ચાલુ થઈ જશે તેવો અંદાજ છે. એવો અંદાજ છે કે STIની પરીક્ષા પૂરી થાય તે પછી પણ જાન્યુઆરીની શરૂઆતમાં પણ થઈ શકે. તો કે ઓફિશિયલ કોઈ માહિતી નથી આવી, આ અંદાજ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો, હજી તમે માહિતીગાર રહો એ માટે હું તમને વિડીયોના માધ્યમથી જણાવી રહ્યો છું, જેથી કે દોડ ક્યારે આવશે, શું આવશે, તો આપણે વિડીયો આગળ મોકલીને શેર કરજો. અને વિડીયોને તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે એક બીજું પણ જોઈ લઈએ, તો કે કોન્સ્ટેબલની PSI નવી દોડની તારીખ, એટલે કે આપણે જોયું તે પ્રમાણે દોડની તારીખ હવે ટૂંક જ સમયની અંદર આવી જશે. તો કે ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર આ હતી એક. અને બીજી એક ખુશખબર એ છે કે હવે જેમ બને તેમ STIની પણ કેટલાક મિત્રો તૈયારી કરતા હશે અને એમને પણ ચિંતા હશે કે મારે દોડ ક્યારે આવશે, શું STIની બંને ભેગી આવશે. તો ચિંતા કરવાની જરૂર નથી, લગભગ STIની પછી જ દોડ શરૂ થશે તેવી છે. કેટલાક મિત્રો પણ STIની તૈયારી કરતા હશે, પોલીસમાં ફોર્મ ભર્યું છે અને STIમાં પણ ભર્યું છે, તે મિત્રોને પણ STIના કોલ લેટર પણ નીકળવાના શરૂ થઈ ગયા છે. તો તે પણ મિત્રો STIની તૈયારી કરતા હોય તે પણ, અને કોન્સ્ટેબલની પણ દોડની તૈયારી કરતા હોય તે મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને STIમાં તમે પાસ પરીક્ષા દેવા જો તેમાં પણ તમને બેસ્ટ ઓફ લક અત્યારથી એડવાન્સમાં. જ્યાં નંબર આવ્યો હતો તો જિલ્લા બહાર નંબર આપ્યો છે તેવી પણ માહિતી મળી રહી છે. હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરીને જાણ કરી છે આપણને. તો કે ગુજરાત પોલીસની ભરતી આખરે લેવાયો મોટો નિર્ણય, કોલ લેટર સંભવિત તારીખ જાહેર. આપણે વાત કરી સંપૂર્ણ વિગતે, તો આપણે આ પ્રમાણે આજે વાત કરી. શું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક કોમેન્ટ બોક્સની અંદર સરસ મજાની કોમેન્ટ કરી અમને જણાવશો કે તમને કેવો વિડીયો લાગ્યો તે. અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત.